બ્રહ્મચારી સદગુરુ ગોપાલાનંદ મહારાજ સદગુરુ પંકજ પદ પૂજતા ચૌદે લોક પૂજા શ્રીરંગની સદગુરુ એ ઘણા પ્રથમ સમર સદગુરુ ને સમરો ગણપતરાય ભાવમાં બંધન કામ છે બંધન કામ છે હર્ષે આ નિર્મળ ચાર ખોર ને ખોરતા ભોગો એક મનુષ્ય દિવ્યા દેહ ને મામદા ઘરો એક આત્મ તત્વ વિચાર તત્વ જ્ઞાન છે કાયરો તન્મય જો તપાસ હરિ રાધાવ છે તો હરે રાધાવ છે અંતે પાસ કી બાત સદગુરુ બ્રહ્મચારી સદગુરુ ગોપાલાનંદ મહારાજ હરિ અવસર
જીવનની અંદર ભૌતિકતા મળવી, સંસારનું સુખ મળવું, બીજું ગમે તે આ સંસારની અંદર મળવું એ શેલ, પણ ગુરુ શરણની અંદર જે આપણને મળે છે તો ગુરુ શરણની અંદર બ્રહ્મ વિદ્યાનો દોન છે, યોગ વિદ્યાનો પણ દોન છે. આ બે દાન જે છે એ મહાનમાં મહાન કહ્યું છે. બાકી શાસ્ત્રોએ એટલું કહ્યું કે ભાઈ અન્નદાન અને વસ્ત્ર આ બેને દાનને માટે છે, પણ જો એની અંદર ગુરુ મળી જાય અને સદગુરુ સિવાય મહિમા આપણે જોઈએ તો ગુરુનો જ ગવાય છે. અને ગુરુની આશીષથી જ આ જીવનની અંદર રહેવાય છે. જેને આશીષ નથી મેળવી, કૃપા નથી મેળવી, અને જેના માથે છત્ર નથી, એ આ સંસારની અંદર ભેલાઈ ગયા. ભલે ને ફરી ખોટી ઉપાય કરે તો આ બ્રહ્માંડની અંદર એનો કોઈ મેર પડે એવો કેમ? મહાપુરુષો જ્યાં સુધી આપણી પર ખુશ હોય છે ત્યાં સુધી જીવનની અંદર કોઈ વાંચ આવે એવી છે. મહાપુરુષોનો વિરોધ એવો છે, મહાપુરુષોની દિવ્ય દ્રષ્ટિ એવી કે ભલે તમે શરણે ના હોય એનો વાત જ નથી, પણ એ મહાપુરુષો એમ કે છે કે ભાઈ જો અંતરની અંદર એ મૂર્તિ હોય તો ભલે અહીંથી 1000 કિલોમીટર એવો રહ્યો તો એના જીવનમાં આટલો વાર પણ વાંકો થાય. આટલી બધી દિવ્ય દ્રષ્ટિની અંદર પણ જ્યાં સુધી કે જ્યાં સુધી આપણી પર આમ છત્ર થયા છે ને પણ એ છત્ર જયારે કહી ગયું એટલે પછી ગમે એટલા ઉદ્ધામાં મારે. આ બ્રહ્માંડની અંદર મહાપુરુષો કે છે કે ભાઈ પછી એનો કોઈ રાગ આવતો નથી. તમે વિચારો, એટલે કશું આપણા ના થાય એનો વાંધો નહીં, પણ ગુરુ મહારાજની મૂર્તિ મગજમાં જવી જોઈએ. કાલે ઉઠીને એમ થાય કે બીજી મૂર્તિ મેલું અને મેલી એને પૂછ્યા આવજો જો ગાંઠના કે તાલના કે રાગના કે કશાય રહ્યા હોય. જેમ કે જીવનની અંદર આ શરણ બ્રહ્માંડની અંદર ઊંચામાં ઊંચું કર્યું અને ગુરુ પદ એક જ. ગુરુઓ ભારતમાં બહુ હોય પણ મહિમા જે છે મહિમાની અંદર એવું છે કે જેમ 10 દુકાનો ફરીને ગોર લ્યો તો ગોર કર્યો જ એવું ના હોય કે અહીં કડવો હોય નહીં, મેઠો હોય નહીં, તીખો હોય, વસ્તુ એક જ છે. બહુ ઉધાર પેલા તો થઈ ગયો આપણે ના લઈએ બીજાને થઈ ગયું થાય છે જ એવું.
મહાપુરુષો કે છે કે ભાઈ એ વસ્તુ તો કોઈ દાડો બદલાતી નથી. બદલાય છે શું મન, બદલાય છે શું ચિત્ત, બદલાય છે બુદ્ધિ અને દ્રષ્ટિ. દુનિયાની અંદર કોઈ આપણું જીવન ફેરવવા વાળો બીજો છે જ. પણ જ્યારે 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 આપણને સંશયો, જ્યારે જ્યારે આપણને કઈક જીવનની અંદર અણવિશ્વાસ થાય છે તો એ શરણ છૂટે છે. બાકી કોઈ દર શરણ છૂટે નહીં. શરણ આ બ્રહ્માંડની અંદર આજે રણછોડદાસ મળ્યા છે, બ્રહ્મચારી મળ્યા છે, વૈરાગી મળ્યા છે. જીવનની અંદર એક વેલો અને એક જ વેલાનો તુંબડો. ખાલી કાલે ઉઠીને કોઈ એમ કે રણછોડદાસ નું ધ્યાન ધરું, બ્રહ્મચારી નું ધરું, વૈરાગ, અરે જેનું ધરું એનું પણ તું હમી રીતે ચોટીને બેહું તો બહુ થયું. એક જ એકમાં અનેક હમાય એવું આ દુનિયાની અંદર જ્ઞાન હોય. અનેક વસ્તુ તો છે નહીં, અનેક તો લોકોએ કરી. અનેક ભગવાન જો ચિત્ર્યા હોય તો લોકોએ ચિત્ર્યા છે. આનંદ શક્તિઓ જો ચિત્રી હોય તો લોકોએ ચિત્રી છે. જીવનની અંદર બહારથી કોઈ ફોરેન થી આ વસ્તુ આવી નથી, કોઈ વિદેશમાંથી આ વસ્તુ આવી નથી. પણ જેને જેવી ગેડ પડી, જેને જેવું એ થયું. ચાર મૂર્ખા હતા તે ગુરુ કરવા નીકળ્યા, અને ગુરુ કરવા નીકળ્યા ને નીકળતો નીકળતો કહે છે કે ભાઈ બાયણામાં જ હાથી બોધેલો. એકે પૂંછડું પકડ્યું, એકે પગ પકડ્યા, એકે પેટે હાથ અડાડ્યો, એકે હોંઢે અડાડ્યો અને એકે કોને. અને ચારેયને જુદું જુદું મંતવ્ય આવ્યું. પૂંછડા વાળો કે છે ભાઈ આવા ગુરુ છે, તાર પગ વાળો કે છે આવા થોંભલા જેવા. પછી પેટે હાથ મેલ્યો તો એને એવું કહ્યું કે આવા કે છે જબરા. હોંઢે વાળા જે હાથ મેલેલો એને કહે છે કે ભાઈ આટલા લોબા. કોને જેને હાથ મેલેલો એને હુપડા જેવા. આ વિચાર કરો કે જીવનની અંદર એકયનું મંતવ્ય સાચું છે. એમ જીવનની અંદર શંકાઓ જ્યારે થાય આ બધી દશાઓ થાય. પછી લુકડી તારું દર કે મારું દર કરવું. જીવનની અંદર ધોબીના કૂતરા જેવો ઘાટ, કે નહીં ઘરનો કે નહીં ઘાટનો. મહાપુરુષો તો જે સત્ય હોય જ બોલે છે. અનુભવી પુરુષો અત્યાર સુધી કોઈ છુપું રાખ્યું નથી. આ ભારતની અંદર જેટલા સંતો થયા છે, જેટલા મહાપુરુષો થયા છે, અને જેટલા યોગી પુરુષો થયા છે, કોઈ આટલી વાત જો છુપી રાખી હોય અને જો એ શંકા હોય તો કાઢી નાખે. આ તો જગ જાહેર ઉપદેશ. જેમ આ મેઘ વરસે તો તમે જો એવું છે કે ભાઈ ના વરહું પેન વરહું. મેઘ જેમ શ્રમ દ્રષ્ટિ છે એમ મહાપુરુષોની એક શ્રમ દ્રષ્ટિ. પણ આ જીવનની અંદર જીવ જેવા જેવા વિચારો કરે છે, જેવા જેવા મંતવ્યો દોડાડે છે અને જેવું જેવું કલ્પાંત કરે છે એ પ્રમાણે એને ફળ. કોઈ આ દુનિયાની અંદર તમને ભરમાવે એવું છે. તમે ભરમાઈ જાઓ, તમારા વિચારોમાં જો બદલાવ આવે ને તો જ જીવનમાં બદલાય. બાકી આખું ભારત ફરો નહીં, આખું વિશ્વ ફરો નહીં તો એ બીજું મય બોલે નહીં. જો અનુભવ હોય તો. બાકી એવા કેટલાય છે થોલિયા કથોલિયા, તમે જુઓ મંત્રાટો વાળા એવા કેટલાય મળે. એવા છે તમને ત્રણ દાડો ભગવાન બતાવે એવાય છે. તો મન લેવું કે આવા ભગવાન જો ત્રણ દાડો થતું હોય તો આ શરીરો તમે જો આગળ થઈ જાય, સંતોનો હાડપિંજર થઈ જાય. ત્રણ દાડામાં જો મળી જતું હોય તો જો આપણે કેટલા વાર હોય એ ફોફા મારીએ તો બેર આવે. વર્ષોના વર્ષો આ માર્ગની અંદર આપણે છે તો હજુ આપણો હોંધાર બેસતા નથી. કાલે ઉઠીને એમ કે ભાઈ મહારાજ જો 10 દાડા જો ના બેર નહીં આવે. 10 દાડાનો બેર ના આવતો હોય તો પછી કાયમનો બેર આવે જ નહીં. જેટલોય બોનો જેટલી તમે જુઓ મય ભરેલું જ હોય કે મહારાજ કંજી એટલે આજ કેવો એટલે મહારાજ આગળ ખહેડે.
મહારાજે જોણા ભાઈ આ બંપ મેલીને આવ્યો છે. એટલે મહારાજે બ્રેક મારે ને એવો બ્રેક એટલે બેવની બોલતી બંધ. પણ હોય એવું જો ભહે નહીં તો મહારાજ આમ ફટ દેનો એના હૃદયમાં પહેરી જાય. પણ જીવ હોય એવું બોલતો કંઈક ને કંઈક મોટી ઘૂંટી નાખી જ દે. શું એક મહારાજ હતા તે એમની જોડે ચેલો હવે ચેલો રે તે પાંજરામ બે પોપટ અને ચેલાને પાંજરું આલેલું. મહારાજ જંગલની અંદર નીકળ્યા ને પછી આગળ જતો ચેલાને એવું કહ્યું અલ્યા કે છે હું દિશા ફરતા હું તો ઊંધી કે છે ને આ પાંજરું કે છે હાચે ભાઈ બે પોપટ. અને મહારાજ કતાર્યા પછી પેલો ઉતરો ખરો ને ઠરીને બેઠેલો ના હોય તમે જોજો કંઈક ને કંઈક હરી કરે ને તારે એને શાંતિ લખન પેટ ચડ. તો મને એવું થયું કે મહારાજ ચોસે લાઈન જરીક બારૂદ ખોલું તે જારી આમ જરી ખોલી એક પોપટ ઉડી ગયો. એટલે તરત બંધ કરી દીધું. અને પછી મહારાજ આયા ને પછી મહારાજને પોંજરવા લ્યો. મહારાજ આમ સારું વજન ઓછું લાગ્યું એટલે મહારાજ કે છે અલ્યા કે છે બે પોપટ હતા તે એક ચોચ્યો. મહારાજ તમારી ઉપર થઈ તમે જોજો આ ચેલાઓ પાછા મહારાજ ને ઉપદેશ તમારી ઉંમર થઈ એટલે તમને જોજું પોંજું દેખાય એટલે એકના બે દેખાય. પોપટ તો એક જ હતો. અરે કે છે ના કે છે બે પોપટ હતા તો મને ખબર કે ના એક જ એકનો બે ના થયો તે ના થયો. મહારાજ કે છે ભાઈ કે નહીં હાવ કે છે તું મારી દૂર રહીશ. મહારાજ દોડી જાય જો આ લઠ મારી કન રહેશે તો કાલ ઉઠીને મને ડોગો ખવડાવશે. ખવડાવે એમ બોલે જેને ટેવ પડેલી હોય સમજો જો એ પેલું કહ્યું છે કે ભાઈ શ્વાન કેરી પૂંછડી હોય વર્ષે સીધી જ ના થાય. અડકઈ થાય તાર સીધી થાય તો વરીદ મારવાનું આવે સીધી કરી નહીં શું કરવાનું. તો અહીંયા આગળ મહારાજ કે છે ભાઈ જાગા અને ગયો એને ઘેર નાહી જો પછી આ તો ઘેર જઈ અને એનું નિત્ય કર્મ તેઓને જૂઠું બોલવાની તો ટેવ પડેલી. કોઈ એક વખત કે છે કે ભાઈ રાજની અંદર ચોરી અને ચોરી કરી અને ચોરી કરતા કરતા પકડાઈ ગઈ. રાજાના માણસોએ પકડી લઈ અને ખાસી હોના મોરો ખાસી ચોદી ખાસી હીરા મોતી આવું બધું ચોરી નીકળ્યો પકડાઈ ગયો. પછી રાજાને વાત કરી કે આવી રીતે ચોર પકડ્યો છે અને સાબુત હંગાત છે તો એને શી સજા કરી. તો કે સજા શું કરવાની અને ફાંસીએ ચડાવી દે. પેલા તો કહ્યું બેહુરીએ ચડાવે ફાંસીએ ચડાવે અને રાજા ઓર્ડર કરે એટલે કોઈનું ચાલે. એટલે પછી ઓને ઓર્ડર આલ દીધો કે ભાઈ કાલ સવારમાં સૂર્યાસ્ત થાય એ પહેલા કે છે ઓને ફાંસી. પણ કે છે ઓની છેલ્લી જે ઈચ્છાઓ હોય એને કે છે કોઈ આગળ પાછળ કોઈ હોય તો બોલાવો. એની માં એકલી હતી. એની માં એકલી હતી એને માને બોલાય એને પછી કહ્યું કે આ તારા છોકરા આવું કર્યું અને કે છે એને ફાંસી ચડાવવાનો છે તો એની જે અંતિમ ઈચ્છા હોય એ કે છે પૂરી કરો. માજી જઈને પેલાને કે છે કે ચોરી કરી હોય સાચું બોલી જાય. ના મને ચોરી કરી જ નહીં આ તો મને અધવજથી જડ્યું તો હું લઈને કાઢ્યો અને મને ચોર સમજી અને આ લોકો મને પકડે. ડોશીના મનમાં શું લાઈન કે છે ઓના ગુરુને બોલાવવા. તમે જોજો ગઠ હોય ને છેલ્લા દાડા સુધી સાચું બોલે
તો એને ગુરુને બોલાય અને ગુરુને કહ્યું કે આવી કે છે આફત છે અને છેલ્લી ઘડી જ પર છે અને એને તમે સમજાવો, બે શબ્દ હારા હાલો અને એને કંઈક સદમાર્ગે દોરો. તો કે છે આ એની આ ફોસી મટી થઈ. મહારાજ આયા, મહારાજ જઈને કહ્યું ભાઈ બોલને કે છે આવું જો કોઈ રાજા તો એટલું તો જો સાચું બોલી જાય તો કે છે કે ભાઈ છોડી દઈશ. માજીનો એકનો એક છોકરો છે, એનો આધાર છે, એનો મોભ છે, એ તો છોડી દઈશ. મહારાજ કે છે ભાઈ બોલ કે મહારાજ તમને લાગે એવું? મહારાજ તો જાણતા હતા એ બેના એક પોપટ કર્યો હતો એ જ છે. હજુ કે છે તારી ઘડી છે, તું સમય છે, જો ચોરી કરી હોય તું એટલું કહી દે કે આ મેં જ ચોરી કરી છે તો કે છોડી. પણ નહીં મહારાજ કે છે કરી કે છે હું કરું એવું લાગો છું કે મહારાજ તો જાણતા હતા કે આવા આપણને પાણી મુઠ્ઠીઓ જ બરાબર. ના બોલ્યો ના જ બોલ્યો. એમ જીવ જે જાતિ છે, જાતિ સ્વભાવ જો જાય તો એની અંદર અજાત વસ્તુ છે કે ઓની કોઈ નાતી નથી, ઓની કોઈ જાતિ નથી, ઓનું કોઈ વળન નથી. અભેદ જ્ઞાન છે. અભેદ જ્ઞાનની અંદર અમુક આ જીવના લક્ષણ હોય, એ લક્ષણ જ્યાં સુધી બદલાય. મહાપુરુષો એમ કે છે કે જીવનની અંદર આ માર્ગની અંદર પ્રસ્થાન કરે અને આ માર્ગનો જો અનુભવ થાય તો એનું જ્ઞાન, વેણ, વાણી, દ્રષ્ટિ બધું બદલાય. અનુભવી પુરુષો એનું પ્રમાણ, જેમ જેસલનું પ્રમાણ આવ્યું છે, વાલ્મીકજીનું પ્રમાણ આવ્યું, લાખો સોરઠની અંદર થયો એનું પણ પ્રમાણ આવ્યું. આ બધા પ્રમાણ આપ્યા કે ભક્તિ જ્યારે એમને સાચી કરીને એમને સાચા ગુરુ મળ્યા તો એમનું આખું જીવન પલટાય. તમે વિચારો, કશું નહીં બદલાતું એવું છે નહીં, પણ આપણી નજર કેવી છે? એક નજર વાંપવાની, એક નજર પેલી. હવે બે હરખું રાખવા આપણે જઈએ. જીવનની અંદર એ નથી. મહાપુરુષો જીવનની અંદર કે છે કે ભલે કળિયુગ રહ્યો, કળિયુગ આપણને નડે એવો નથી. કળિયુગનો સતયુગ કરવો હોય તો આપણા હાથની અંદર બાજી છે. કેમ કે જીવનની અંદર જીવન જીવવાની જે રેખાઓ, જીવન જીવવાની જે કળાઓ, એ કળાઓ જો આપણને આવડતી હોય તો ભલે આવા હો કળિયુગ હોય તો આપણને નડે એવું છે. પણ જીવનની અંદર જો એ કળા ગુરુગમ આપણે મહાપુરુષો કે છે ના આવડી, ગુરુની ગમથી જ આ જીવન આગળ જાય. બાકી છોને ગમે એટલો જપ કરે, તપ કરે, યોગ કરે, સાધના કરે, પણ જો સમજણ ના હોય તો મહાપુરુષો કે છે કે ભાઈ એ જીવનની અંદર બધી જ મહેનત ફોગ જાય. એટલે કોની હંગાત કેવી રીતે બોલવું, કેવી રીતે વર્તન કરવું, કેવા માણસ જોડે કેવો સ્વભાવ રાખવો જોઈએ, કેવો વિવેક રાખવો જોઈએ, કેવો વિનય વર્તવો જોઈએ. એમ જીવનની અંદર જેવા જેવા દુનિયાના લોકો ભેગા થતા હોય એવું આપણે વર્તન કરવું જોઈએ. પણ જો એ વર્તન આપણે ના શીખ્યા, આ સંતો ભારતની અંદર જે રહ્યા છે તમે જુઓ કે એ એવી રીતે કોઈની જોડે બગાડ્યું નથી, કોઈની જોડે કે છે કે ભાઈ સંબંધે બગાડ્યો નથી અને કોઈને કશું કહ્યું. મહાપુરુષો જેને કહેવા જેવું હોય એને જ કહ્યું. બાકી આખી દુનિયા છે, આખો સમાજ છે, જેમ માણસે ના કહેવાય. પણ માણસે મતે જુદા પડતા હોય, વિચારો જુદા પડતા હોય, પ્રકૃતિ જુદી પડતી હોય, તો જીવનની અંદર અલગ અલગ ભાસ હોય ત્યાં જીવનની અંદર જ્ઞાન ઠસે એવું છે. લોકો જો મળે તો લોકાકાર જેવું રહેવું, અને સંતો મળે, સત્સંગ મળે તો મહાપુરુષો કે છે કે ભાઈ એકાકાર થવું. ભલે આપણે આ 24 કલાકની અંદર ગમે એટલા વિચારો ગોળાઈએ, ગમે એટલું મગજ દોડાડીએ, પણ જ્યારે જ્યારે સત્સંગ ને તત્વજ્ઞાન ની વાત હોય ત્યારે આપણી સ્થિતિ, ત્યારે આપણું મન, ત્યારે આપણી બુદ્ધિ, ત્યારે આપણું ચિત્ત એક લક્ષ્ય હોવું. અને લક્ષ્ય વના શબ્દ ગ્રહણ થશે
નહીં. ભલે ને કોટીક ઉપાય આપણે કરીએ ને તો એ લક્ષ્ય વગર કે છે આ જીવનની અંદર બધી હલવા 24 કલાક તો આપણે આ જીવનની અંદર જુઓ, સંસારની અંદર કે ભાઈ 12 કલાક દિવસ છે, 12 કલાક રાત છે, તો 12 કલાકની અંદર કહ્યું છે કે ભાઈ 8 પહોર છે, 8 પહોર 4 દાડાના અને 4 રાત. 8 પહોરની અંદર કે છે કે ભાઈ આખો દાડો એમ જ, પણ એક પહોર આપણે જો પરમાત્મા ભણી કે પ્રભુના ભણી જો કાઢીએ તો પ્રભુને એટલા બધા વાલા લાગીએ આપણે લ્યો આશીર્વાદની જરૂર પડે ભલે થાય. અને દિલ દઈ ન હો, કઈ આશા હોય નહીં ભાઈ મારી ભેંસ નહીં ઉભી રહે તેને મારા પૈસા નહીં નો, એ નહીં સાહેબ. ભગવાન તો એવું કે છે કે ભાઈ તો દિલ દઈને તું બધું કરું ને, ઈચ્છા રહી તું થઈ જવું. ઈચ્છાઓ, આશાઓ, તૃષ્ણાઓ તો આ જગતની અંદર આપણા અડધીમ કાયમ ગયે નાશ હુઆ શબ આશા પાશા આશા મેં શબ નાશમ નાશ. આ તો ચેદારોનું 4 યુગથી નહીં નામ નાશ થતું, કોનું બંધ થયું? સુખવારાય જણાતા નહીં, દુખવારાય જણાતા નહીં. બહુ સુખ મળે તારે નહીં એમ થાય હજુ બીજો બંગલો બધું, હજુ બીજો ઓમ કરું, હજુ ત્રીજો ઓમ કરું, હજુ પ્લોટ રાખું, હજુ ઓમ રાખું. જો કોઈને કુલ હોય તો મહાપુરુષો એમ કે છે કે ભાઈ પૃથ્વી જેટલી કે છે અને કદાચ એટલી જો મિલકત મળી જાય નહીં તોય તૃષ્ણાઓમાંથી, તોય આપણા જીવનની અંદર સંતોષ નથી. સંતોષ એમાં છે મહાપુરુષો કે છે કે ભાઈ સત્સંગ, ભજન, ધ્યાન, ધારણા અને સમાધિ. આની અંદર જો જીવ પરવાય, મન પરવાય અને આની અંદર જો ઘડી 2 ઘડી ઠરે તો લ્યો રૂપિયામાં આનંદ નહીં, કોઈરા મોડે મોતી ઝવેરાતમાં આનંદ નથી, વિષય ભોગમાં એટલો આનંદ નથી, સ્વાદોમાં એટલો આનંદ નથી. એટલો આનંદ કે છે કે ભાઈ ઓની અને ખૂટે ને પેલો કદાચ ઘણી વાર કે છે કે ભાઈ લઈ અને એ મન તો પાછું કે છે કે ભાઈ આપણું હતું એનું તે. પણ આ આનંદ એવો છે, એ આનંદ મહાપુરુષો કે છે તાજો પેલો ઉભો કરવો કૃત્રિમ. આ કૃત્રિમ નથી, આ તો જીવનની અંદર અસલી, ઓરિજિનલ અને પ્યોર વસ્તુ. આ બ્રહ્માંડની અંદર ગમે તે ભૂમિ ઉપર તમે ઉભા રહો, ગમે એ જગ્યા ઉપર ઉભા રહો તો એને કોઈ ખશ કહેવા વાળું છે? કઈ છેલ્લો સ્ટેજ દુનિયાની અંદર છેલ્લામાં છેલ્લું સ્ટેજ આવે. આનંદ ખોરવા માટે તમે જુઓ કે આ જીવ આનંદ ભોગવવા માટે જ વલખવા મારે. કોઈ વિષયો, કોઈ ઇન્દ્રિયો, કોઈ સ્વાદો, કોઈ રખડવામાં, પણ આનંદ તો જોવે જ. પણ એ આનંદ કેટલો કે કડી એક 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 લપકો ઝપકો રહે છે, પછી પાછું મન હતું એનું એ જ. એટલે મહાપુરુષો કે છે કે આ તો મહાસાગર, સાગરનો એ મહાસાગર. એ સાગરની અંદર જો ડૂબકી આ જીવ લગાવ કેટલાય જન્મોનું એનું પાપે ભરી જાય, કેટલાય જન્મોના વિચારો નષ્ટ થઈ જાય અને કેટલાય યુગોનું અજ્ઞાન રહે. જાગૃતિ આપણને આવે તાર, બાકી તો છે અત્યારે ઘણો ગરમ નહીં, દીવા 2 થતા હોય. ગુરુ મહારાજ નો દીવો પાછો પેલો આડો દીવો, આ શ્વનો તકા શક્તિ અને પેલો તકા શકતા. લો આવું હોય કોઈ દા જોયું? જીવનની અંદર આ ભ્રમણાઓ, આ વિટામણો, આ સંશયો જો સુધી આપણામાં છે ત્યાં સુધી આપણામાં 2 પણ. કારણ કે આપણે બે પાહવા ઉપર કે છે કે ભાઈ આશાઓ રાખી છે. તો જીવનની અંદર એ ચાલવાનું નથી. ભલે તમે ગુરુ ગુણ ગમે એટલા ગાઓ તો એનો કોઈ અર્થ છે? એ બધું કે છે કે ભાઈ ગમે એટલું દોનારી ઘઉં ધ્યાન દોએ પણ દોડી હોય જો કોણ? રણછોડ દાસ કહે અવિદ્યા હોય તો કે છે દોયલું ઘરે દોરી.
આ વિદ્યાઓ જો હશે ને તો સમજો કે આપણું આ નાવ તરવાનું નથી. ગમે એટલી મહેનત કરીએ, ગમે એટલો કોશિશ કરીએ, ગમે એટલો ધર્મ કરીએ, તોય જીવનની અંદર કે છે કે ભાઈ બે પણાની અંદર જો ભજન કર્યું તો કોઈ દાડો પોકવાનું છે જ, અને કોઈ દાડો આપણને તરવાનું એની અંદર મળવાનું છે જ. આ તત્વ જ્ઞાનની વાતો છે, ભલે કોઈ વાત નથી. તો તત્વ જ્ઞાનની અંદર મહાપુરુષો એમ કે છે કે ભાઈ જીવનની અંદર બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. ઓંધરો કે છે કે ભાઈ અજ્ઞાની અવરો, કે ભાઈ ઓંધરું એટલે અજ્ઞાન છે, અને અજ્ઞાન છે એટલે તમે જુઓ કે બાલની દ્રષ્ટિની અંદર પરમાત્મા ખોરે છે. બાકી જીવનની અંદર તત્વબોધ પુરુષો ભારતમાં થયા, એમને કોઈ બહાર બતાવ્યું નહીં. અત્યાર સુધીમાં કોઈ શાસ્ત્રોમાં એમનો ઉલ્લેખ એવો આવ્યો નથી. અનુભવી પુરુષો એમ કે છે, સંતો આપણા ભારતની અંદર જીવનની અંદર એવું પરમાર્થ આ જીવો માટે કરેલું છે કે જીવને ભર ના પડે, જીવને લોડ ના પડે, એ જીવને સહેજી મહેનત ના પડે. એટલા માટે સંતોનો જે રાજયોગ છે, પેલા બે ત્રણ જે યોગ છે, હઠ, લય અને મન, એ યોગો આપણાથી થાય એવું છે. હઠ એટલે હઠ કરીને બેહવું કે ભાઈ જો સુધી એનો પાર ના આવે તો સુધી એનો દંડ તોડવો નહીં. પછી લય એટલે તદાકાર વૃત્તિ એની અંદર રે, એ લય યોગ. મંત્ર એટલે મંત્રને આધીન થઈ અને કોઈ યોગ કરે, એ મંત્ર યોગ. ત્રણ યોગ જે છે, ત્રણ યોગની અંદર એ હઠયોગી પુરુષોનું કોમ છે. જ્યારે આપણા માટે રાજયોગ કયો, રાજયોગની અંદર એવું પ્રતિક આપે છે કે ભલે આપણે એવું મહેનત વાળું ના થાય તો કશો, અને મહેનત થાય એવી છે અત્યારના યુગમાં જે સતયુગમાં થઈ. અને સતયુગની અંદર કયું કોઈ બુદ્ધા મસ્તકે લટકાયો છે, કોઈ ચોફેર કહે છે કે ભાઈ સગડીઓ હરગાઈને બેઠા છે, કોઈ કહે છે કે ભાઈ જીવનની અંદર અલગ આસન કરીને બેઠા છે, ઉપર ઉધેવો કહે છે કે ભાઈ રાફ થઈ ગયા, તોય કહે છે કે ભાઈ મુક્તિ મળી. આ તમે જો, અને આપણને સહેજ આપણા જીવનમાં આટલું બધું છે નહીં, તોય તમે જુઓ કે આવું હોય તાર પાછા ભેગા થઈ, અને પાછું આવું છૂટી ગયું તે જોઈને પેલો રંગ આવ્યો, રંગ સડતોય વાત તો રંગ ઉતરવો ના જોઈએ. મહાપુરુષો એવું નહીં કહેતા કે ભાઈ તમે નથી હારા ને નથી પાત્ર, પાત્ર તો છો જ. જો પાત્ર ના હોય તો આપણને આ જગ્યાએ બેસવાનું મળે નહીં, પણ એ ધારણ નહીં રહેતું. આ જીવ એટલો બધો કે છે ગરબડીઓ છે, બરબડીઓ છે, અને કે છે કે ભાઈ લપલપી હોય છે. લપલપ બહુ કરે પાછા, લપ કરે એ જ્યાં સમજી લેવાનું. માન સરોવર ની અંદર કે છે એક વખત હંસ, અને કે છે કે ભાઈ હંસલી ઉડતો ઉડતો ગયો તો કે છે કે ભાઈ કાચબો હતો, એ કાચબો કે છે કે ભાઈ નેકે, અને કાચબાને કે છે લે જવાનો માન. બોલો કાચબો પ્રશ્ન કર્યો કે તમારું માન સરોવર કેવો? આ તો કે છે સરોવર. તો કે અમારો માન સરોવર તો એ વિશાળ. તો કે મન લે ના જાવ, તો કે લેજે, પણ કે છે જો બક નહીં કરવાનું, બોલવાનું નહીં, કશું એક શબ્દ બોલવાનો. એટલે એક લાકડી ખોલ લાયા અને કાચબાને પકડાયું, હંસ અને હંસલી બે છેડે રહ્યો, અને માન સરોવર લઈ જવાની તૈયારી. માન સરોવર આ ત્રણનું લંગર કે છે આકાશમાં જોયું. લોકો જોવે, આટલો અબાકારી કરીને જોવે કે પેલો કાચબો હોવ હેડ્યો. અને જેમ 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 આગળ ગયા, આગળ જતા જેમ 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 વસ્તી આવી, એમ 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 લોકો ઊંચે જોવે અને વખોણે ને એવું બધું કરે. કલાક હંસ ને હંસલી તો ઉડે, પણ આ કાચબો હો હેડ્યો, અને કાચબા નહીં રહેવો એવું.
આપણે આ થાય રહેવાતું, જો રહેવાઈ જાય તો બહુ સારું. તો તમારા ગુરુ મહારાજના ચારેય હાથ તો તમારી ઉપર જ રહેવાતું. એટલે નહીં કહ્યું કે ભાઈ ભરભડિયા હોય તો કઈ હગાઈમાં ના, અમુક હગાઈ કરવા જાય તો આજે બહુ બોલ કરીને એને ના લે, આ મારો હારો ભમેડો ફેરવશે. હગા લે જ ના થાય ને પેલા આ મારો હારો ઊંધું કરશે. એટલે બહુ ભરભડિયું બહુ બોલ કરતો હોય એની આમત કે કદાચ એવા હગાઈ છોકરાની કરવા જતા હોય તો શું કે ના અમે બે હણામ જઈએ કોણે, એ જાણે કે આ લફ પાછળ પડી ગયું એને એમ ના કે ભાઈ હઈ જઈ ઊંધું બોલીને પછી પેલા ચટકી. આ જીવનની અંદર જયારે પેલો કાચબો બોલવા ગયો ફાસ ન્યાચે પડ્યો મરી જ ગયો. હંસ ને હંસલી કે છે એના જાતિ સભા ઉપર આવ્યો, માન સરોવર ના પહોંચ્યો તે ના આ માન સરોવર જ. અંતો કે છે કે ભાઈ ભવસાગર નો કોઠો કહીએ મનુષ્યનો, બહાર નીકળો તો નજીક છે, પાછું વારીને જુઓ તો જળ જળ ને બંબા. આ કાચબે એવું જ કર્યું ને, પાછું વારીને જોવા રહ્યો ને, વખાણ થયા એટલે વનાઈ રહેવાયું નહીં. આપણા કોઈ વખાણ કરનારા મળે, કોઈ થાબડનારા મળે. આ તો ગુરુનું જ્ઞાન જ એવું છે ને, અટપટું. જો હોમાને ગેડ પડી જાય ને હોમાને જો એવી એને એનું અંતર ખુલી જાય ને તો કે છે કે ભાઈ પેલો હોમાન થાબડે જબરું ભગત તમારું જ્ઞાન હો. મારું કેટલાય સમયની વટીઓ ઉગલી તાર ભગત ફૂલે. ભગત કેમ ફૂલે કે આ મારે લીધે આવે આગળ હા, પણ એ ના જાણે ભાઈ ગુરુ કૃપાવાના કોઈ આગળ આવતું નથી. બાકી તમે લઈને ફરો ગુરુ વગર જોવું. સરનામા વગર જેમ એસટી ડેપોમ હોય એને બોર્ડ ના મેલ્યું હોય તો કોઈ બેહે. એ પેલો ડ્રાઈવર ઉપર ચડે બોર્ડ મેલે ને પાછું જુએ કે એક્સપ્રેસ છે લોકલ, એક્સપ્રેસ હોય ના બે અને ડબલ ભાડું થાય. એ લોકલ હોય નહીં અને એના ગોમની હોય તો જ દે, બાકી બેહે નહીં. આ લોકો જે બધા ચડી ગયા બેહી જાય તે નહીં બોર્ડે જોયું કે નહીં કે છે કે ભાઈ એ કશું આ તો બેહી જ ગયા, પણ ચોં જશે એનું કોઈ નક્કી છે નહીં. તો મહાપુરુષો જીવનની અંદર એટલે સદબોધ શું કહેવા માંગે છે, તત્વસાર શું કહેવા માંગે છે, એનું મંથન જો આપણને થાય તો બહુ ચોપડો ફેંદવાની જરૂર નહીં અને બહુ ઘણાને કથવાની જરૂર નહીં. અને જીવનની અંદર એની પર જ સંયમ છે. સંયમ એમ જ આવે. જીવનની અંદર તમે જુઓ કે આ બ્રહ્માંડની અંદર આવું કંઈક કરીને આગળ ગયા છે અને કંઈક હજુ કરે છે. બ્રહ્માંડ મેં ગુરુ વગરના કેટલાય લોકો રખડે છે. આ જાણે છે નહીં જાણતા એવું નથી. આપણે જે પાસે જ્ઞાન છે, આપણી પાસે યોગ છે, આપણી પાસે જેવી એ બધું જાણે, પણ એટલી ખોમી છે કે માથે ગુરુ કોઈ છે. જ્યારે આપણી કંદ છે, આપણી પાસે મોજૂદ છે, પ્રગટ છે, જીવનની અંદર ખોરવાના રાછા. એટલે જીવનની અંદર તમે જુઓ કે આપણા માટે તો મહાન કે છે કે ભાઈ આપણી ઉપર પરમાત્માએ મહાન કે છે કૃપા કરેલી. આપણે કશું કરવાની જરૂર છે નહીં. આપણે તો ખાલી એ શરણ, આપણે ખાલી એ પગલું હાથવી જ બેહી રહેવાનું છે. અને એટલું કરીશું તો બહુ ભલે આપણે ગણ્યાન બન્યાન ના થાય. ગણ્યાન જેમ થયું ને માં હારા હાડા ફાટ્યા, હાથ મેં દોરી રહી નહીં. એટલે બર્યું ગણ્યાન ના થાય સારું બે હાથ જોડીને આમ ત્રીજું ડોકું નમાય ને એટલું થશે ને બહુ થઈ ગયું. મહાપુરુષો કે છે કે ભાઈ એક દાસપણું સ્વીકારો, એક ચરણ સ્વીકારો. જીવનની અંદર બીજું કશું આગું પાછું કરશો નહીં. અને જો આગું પાછું કરવા ગયા અને કદાચ જો અવરું નાડી ખુલી ગઈ, મહાપુરુષો કે છે એ તો બહુ વાંધી. અને એ નાડી પર જે ગયા છે તમે જુઓ, ચાંગદેવ જેવા ગયા છે. આગળ પછી તમે જુઓ જીવનની અંદર કે છે કે ભાઈ દુર્વાસા જેવા ગયા છે.
આ જીવનની અંદર કે જેવી તેવી વસ્તુ તમને અભિમાન આવે ને આવે કેનો નથી એવું તમને પછી આ બીજો બધો તમને છે ને ભૂતો જવાન લાગે પછી તમને એમની ચાકણી ના લો હા તમે શું જાણો નો આમ ને તને જો ફાટી ગયું નહીં જાણતો એટલું એવો હારો તને જોઈને તારા હાથમાં છે લગવા મતે એ નહીં જાણતો એટલે જ એ ઠરાઈને બેઠે એટલે જીવનની અંદર મહાપુરુષો એમ કે છે હંમેશને માટે ભારતનું જ્ઞાન એવું છે ભારતની વિદ્યા એવી છે કે જેવા તેવાનું કોમ છે અને જેને પચાઈ જાણી છે એના ડંકા વાગ્યા છે એના મહિમા ગવાય છે અને એની વાણીઓ ગવાય કેમ કે એ પુરુષોએ હમ કર્યું ને એ પુરુષોએ આટલો કે છે રાગ દેશ ઈર્ષા અભિમાન અહંકાર કોઈ દાડો કશું કર્યો નથી ઠાઠ કર્યા નથી કોઈ આડંબર કર્યો નથી આ દેહ ઉપર એટલો કોઈ દેહાદ્યાસ ચડાયો નથી એટલે જીવનની અંદર અનુભવી પુરુષો સંતો કે છે સદગુરુ